સર્વેને નમસ્કાર. ધોરણ 9 વિભાગ બી પ્રકરણ 2 જેના 10 દાખલા આ વિડીયોની અંદર છે. સૌથી પહેલો, નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. બહુપદી આપી છે x ની 5 ઘાત ઓછા x ની 4 ઘાત વત્તા 3. હવે બહુપદીની ઘાત એટલે મોટામાં મોટી ઘાત. અહીંયા મોટામાં મોટી ઘાત 5 છે, માટે બહુપદીની ઘાત 5. એવી રીતે અહીંયા 2y નો વર્ગ ઓછા y નો ઘન વત્તા 2y ની 8 ઘાત. તો 8, 3 અને 2 આ 3 ઘાત છે, એમાંથી મોટામાં મોટી ઘાત 8 છે, એટલે મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહેવાય, એટલે આનો જવાબ આવે 8. નીચેમાં xના વર્ગનો સહગુણક જણાવો. હવે પાઈના છેદમાં 2x નો વર્ગ વત્તા x, સહ એટલે સાથે ને ગુણક એટલે ગુણાયેલું. xના વર્ગ સાથે જે ગુણાયેલું હોય એને xના વર્ગનો સહગુણક કહેવાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ π/2 એ xના વર્ગ સાથે ગુણાયું છે, એટલે xના વર્ગનો સહગુણક થશે π/2. નીચે એક આપી છે બહુપદી x નો ઘન ઓછા વર્ગમૂળમાં 2x ઓછા 1. હવે આ બહુપદીની અંદર xના વર્ગવાળું પદ છે જ નહીં અને પદ નથી, એટલે એનો સહગુણક 0, એટલે 0 સાથે xનો વર્ગ ગુણાયો હોય તો 0 થઈ જાય, એટલે xના વર્ગવાળું પદ નથી, માટે આનો સહગુણક છે 0. xની નીચેની કિંમત માટે 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3નો બહુપદીનું મૂલ્ય શોધો. હવે અહીંયા પહેલી કિંમત આપી છે x બરાબર -1. હવે આ બહુપદી છે, એમાં જ્યાં x છે ત્યાં xની જગ્યાએ લખીશું આપણે -1. અહીંયા જ્યાં x છે ત્યાં લખીશું -1 અને આ વત્તા 3. હવે આ 5 આ -1 જોડે ગુણાય એટલે 5 × 5. કોઈ પણ માઇનસ સંખ્યાના ઘાતાંકમાં જો બેકી સંખ્યા હોય તો જવાબ ધનમાં આવે, એકી સંખ્યા હોય તો જવાબ ઋણમાં માઇનસમાં આવે. અહીંયા 2 એટલે બેકી છે, એટલે -1 નો વર્ગ થશે 1 અને આ 3. હવે અહીંયા -5, 4 × 4 અને આ 3, માઇનસ માઇનસ પ્લસ એટલે 5 ને 4 9 અને -9 + 3 એટલે માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટી સંખ્યાની, એટલે અહીંયા આવશે -6. હવે આ જ બહુપદીની અંદર જ્યાં x છે ત્યાં આપણે 2 મૂકવાનું છે. આ 5, જ્યાં x છે ત્યાં 2, જ્યાં x છે ત્યાં 2 અને આ 3. તો 5 × 2 = 10, 2 નો વર્ગ 4 અને આ 3, આ 10, 4 × 4 = 16 અને વત્તા 3, તો 10 વત્તા 3 એટલે 13 અને આ -16, 13 - 16 એટલે -3. એવી રીતે અહીંયા દાખલો નંબર 4, નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. બહુપદી આપી છે px બરાબર 3x ઓછા 2. શૂન્ય શોધવાનું છે, એટલે આપણે અહીંયા શૂન્ય મૂકીએ. આ -2 છે આ બાજુ આવે એટલે +2 અને આ 3 જશે એના છેદમાં, એટલે બહુપદીનું શૂન્ય આવશે 2/3. એવી રીતે અહીંયા px બરાબર ax, શરત આપી છે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ બહુપદીની અંદર pxની નીચે આપણે 0 મૂકીએ. આ 0ના છેદમાં a જાય, x જોડે જે ગુણાયું હોય હંમેશા છેદમાં જાય, અને 0ના છેદમાં a એટલે 0. હવે નીચેની દરેક બહુપદીની સામે દર્શાવેલ xની કિંમત એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. હવે અહીંયા આપણને x બરાબર 4, આ બહુપદી છે, એમાં જ્યાં x છે ત્યાં xની જગ્યાએ 4 મૂકવાનો. x નો વર્ગ એટલે અહીંયા 4 નો વર્ગ, અહીંયા ઓછા 5, અહીંયા x છે ત્યાં 4. હવે 4 નો વર્ગ થશે 16, 5 × 20 અને આ 4, 16 વત્તા 4 એટલે 20 અને 20 ઓછા 20 એટલે 0. અહીંયા જો 0 જવાબ આવે તો આ x બરાબર 4 એ આપેલા બહુપદીનું શૂન્ય છે. જો 0 જવાબ ના આવે તો શૂન્ય નથી. હવે આ બહુપદી આપી છે, એમાં પણ આપણને x બરાબર 4 લેવા કીધા. જ્યાં x છે ત્યાં આપણે 4 મૂકીએ. 4 × 4 = 16, 16 ઓછા 1 એટલે 15. અહીંયા જવાબ 0 આવતો નથી, માટે x બરાબર 4 એ આપેલા બહુપદીનું શૂન્ય નથી. દાખલો નંબર 6, જો x - 1 એ 4x³ + 3x² - 4x + k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. હવે આટલું ખાસ યાદ રાખવું કે અહીં -1 કીધું હોય તો x - 1 બરાબર 0, એટલે જ્યાં x છે ત્યાં +1 મૂકવાનું. અહીંયા +1 કીધું હોય તો અહીંયા -1 મૂકવાનું. હવે આ બહુપદી છે, એમાં જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકીએ. ભૂલથી અહીંયા -1 મૂકવું નહીં. 1 નો ઘન, 3 અહીંયા 1 નો વર્ગ, 4 જ્યાં x છે ત્યાં 1 અને વત્તા કે 1 નો ઘન 1, 1 નો વર્ગ 1, એટલે 4 × 1 = 4, 3 × 1 = 3, આ ઓછા 4 અને વત્તા કે. +4 અને -4 નીકળી જાય તો અહીંયા +3 અને કે આ 3 આ બાજુ જાય એટલે -3, તો k ની વેલ્યુ મળે છે આપણને -3.
એવી રીતે દાખલો નંબર 7, જો x માઇનસ 4 એ એક્સનો ક્યુબ -5x² -px + 24નો એક અવયવ હોય તો પીની કિંમત મેળવો. તો અહીંયા x -4 છે, તો એવી જ રીતે આપણે x -4 = 0, તો x = 4. એટલે આ જે બહુપદી છે જ્યાં xની કિંમત આપણે 4 મૂકીશું, જ્યાં x છે ત્યાં 4, જ્યાં x છે ત્યાં 4. હવે 4નો ઘન એટલે 4 × 4 × 4, 4 ચોક 16 ચોક 64, 4નો વર્ગ એટલે 16, અને આ 4p અને +24. હવે અહીંયા 64, 16 પંચા 80, 4p અને 24. હવે 24 અને 64 અને 24નો સરવાળો કરીએ તો 88, આ 80 અને